કૃષ્ણ ભગવાન જે કલ્કી અવતારમાં આવવાના છે, શું એ પણ ઘનશ્યામ? હા, ભગવાન ઈ કૃષ્ણ જે કલ્કી અવતારમાં શ્વેત કલરમાં આવશે, શ્વેત ઘોડા ઉપર બેસીને શ્વેત કલરમાં આવશે. અને કલયુગની આયુષ્ય 4,32,000 વર્ષની છે, જેને અત્યારે માત્ર 5,000 કે 5200 વર્ષ જ ગયા છે. 4,27,000 વર્ષ બાકી છે. કલયુગમાં શાસ્ત્રમાં અને સ્વયં ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન છે. અનેક અન્ય શાસ્ત્રોમાં પણ વર્ણન છે કે ભગવાનના અવતાર કયા કહે છે. 3 અવતાર કલયુગમાં ભગવાનના છે. એક 2500 વર્ષ પહેલા થઈ ગયા ભગવાન બુદ્ધ, જેને સમાજને અને સંસ્થાને શીખવાડ્યું કે અહિંસા પરમો ધર્મ. પછી આજથી 550 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળ કલકત્તા નદિયા જિલ્લા અંતર્ગત માયાપુરમાં ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા, જેમના કલયુગના યુગ ધર્મ આપ્યો. આ મહામંત્ર જે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આ સ્વયં ભગવાન આપ્યો છે. એનું નામ છે ચૈતન્ય મહાપ્રભુ. જેમણે આપણે ચર્ચા કરી કે રાધા રાણીના વર્ણને સ્વીકાર કર્યો. શરીર કૃષ્ણનું છે પણ હાથ રાધા રાણીનું છે. એટલા માટે આ કલયુગના યુગ ધર્મ નામ સંકીર્તન. આ કલયુગનો ધર્મ કયો છે? કઈ વસ્તુથી, કયા સાધનથી ભગવાનની પ્રાપ્તિ થશે? તો એ છે નામ સંકીર્તન. તો આ નામ સંકીર્તનની સ્થાપના કરવા માટે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા આજથી 550 વર્ષ પહેલા. અને છેલ્લે કલયુગની અંતિમ સંધ્યામાં ભગવાનનો અવતાર થશે કલ્કી.